કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ 2026 માં 415 વિદ્યાર્થીઓનું સન્માન। અમરેલી ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૌશિકભાઈ વિકરિયાના જન્મદિન નિમિત્તે કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ 2026 કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અમરેલી વિધાનસભા વિસ્તારની 71 સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર કુલ 415 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। બકુલ દાદાથી ભરતભાઈથી લઈ તમામ સ્ટેજ ઉપર બિરાજમાન નગરપાલિકાના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તમામ આગેવાનશ્રીઓ, અહીંયા ઉપસ્થિત વડીલો, માતા, બહેનો, યુવાન દોસ્તો, અલગ અલગ સ્કૂલના આચાર્યશ્રીઓ પણ હાજર છે, શિક્ષકો પણ હાજર છે, એમને પણ વંદન કરું છું। 400 કરતાં જે પણ આપણા વિદ્યાર્થીઓ છે, આપણે અમરેલી વિધાનસભામાંથી પસંદગી કરી જે પણ વાલીઓ સાથે આવ્યા છે, જે પણ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે, એ સિવાયના કોઈ જો બાકી વિદ્યાર્થીઓ અમારાથી રહી ગયા હોય, અમારી સંસ્થા દ્વારા રહી ગયા હોય તો સરસ ચૂક કરીને અમને માફ કરજો, કારણ કે ઘણીવાર કોઈ કારણ ન હોય છતાં પણ એમાં કોઈ જગ્યાએ કોઈ ગાંગડિયા, એવા જ આપણા વડીલ શ્રી મુકુંદભાઈ, વડીલ શ્રી અગ્રણી ઉદ્યોગપતિ ભાઈ શ્રી કેતનભાઈ જિલ્લા મંત્રી રહી ગયા છે તો એમનું પણ સન્માન કરવામાં આવશે। મિત્રો, શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરવા માટેથી ડેટા ભેગો કરવો પડે અને ત્યારબાદ આ કાર્યક્રમનું આયોજન થઈ શકે। લગભગ ઘણા સમયથી મનીષભાઈ સમગ્ર ટીમ સાથે મહેનત કરતા હતા, એ મહેનતના ફળે આજે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ બદલ સમગ્ર ટીમને પહેલાં હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। કારણ કે કાર્યક્રમ કરવો અને એનું પ્લાનિંગ કરવું એમાં ખૂબ મોટી મહેનત પણ પડતી હોય છે, સમય પણ લાગતો હોય છે, અને ઝીણવટપૂર્વક બધી વસ્તુ જોઈ અને આ પ્લાનિંગ થતું હોય છે, અને એમના માટે મારે સવિશેષ અભિનંદન આપવા પડે। જે પણ વિદ્યાર્થી 1, 2, 3 ક્રમમાં આવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું કે આજે આપણે 1 નંબર લીધો, કોઈ 2 નંબર લીધો, કોઈ 3 નંબર લીધો, પણ ભવિષ્યની અંદર જ્યારે પણ તમે અભ્યાસમાં આગળ વધો ત્યારે અમરેલી જિલ્લાને નંબર 1 ઉપર લાવો એવી પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું। કારણ કે અહીંયા બેઠેલું બાળક, અહીંયા બેઠેલો વિદ્યાર્થી, અહીંયા બેઠેલા શિક્ષકો, અહીંયા બેઠેલા પ્રિન્સિપાલો જે રીતે પોતાના બાળકને ઘડતર કરવા માટે જે રીતે મહેનત કરાવતા હોય છે, ઘરે માતા પિતાઓ એટલી મહેનત કરાવતા હોય છે, ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે। અને વિદ્યાર્થી પોતે પોતાને અંદરથી જુસ્સા સાથે જ્યારે એક્ઝામ આપવા જાય એમ મહેનતનું ફળ એમના કારણે 1, 2, 3 નંબરનો ક્રમ આવતો હોય છે। બાકી અમારે તો મેહુલભાઈને ખબર છે, પાછળથી મેહુલભાઈને મારે 1, 2, 3 ક્રમ આવતો, પણ એના બદલે આગળથી 1, 2, 3 ક્રમ લાવો એ પણ ખૂબ કઠિન હોય છે। પણ જે રીતે વિદ્યાર્થીઓ પોતે મહેનત કરી રાત દિવસ જોયા વગર, ઘણીવાર આપણે એમ લાગે કે સાયન્સનો સ્ટુડન્ટ હોય કે ભાઈ આપણે તો 90%, 95% એમને આવ્યા, ખૂબ સારી વાત છે, પણ એમના પાછળ એમણે